विद्यार्थी मित्रों, अमारे यूट्यूब चैनल टीचिंग में सेलजे में आपनो हार्दिक स्वागत है। मित्रों, आज આપણે ધોરણ 12 માં દ્વિતીય પરીક્ષા જે આવે છે તેમાં વિષય ગુજરાતીનો પેપર આવે છે તે પેપરનો આજે આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન કરીશું। જો મિત્રો તમે પૂરેપૂરો વિડિયો જોશો તો તમને ખ્યાલ આવશે અને તમારી દ્વિતીય પરીક્ષા ઉપરાંત જે બોર્ડની પરીક્ષા આવે છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ બનશે। मित्रों, તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે। મિત્રો, હવે વધુ સમય નહીં લેતા આપણે પેપરનું સોલ્યુશન કરીશું કે પેપરમાં કેવા પ્રશ્નો પૂછાયા છે। હવે ધોરણ 12 વિષય ગુજરાતી વિભાગ એ પદ્ય આધારિત એટલે કે જે કાવ્ય હોય છે, કવિતાઓ, તેમાંથી પ્રશ્નો પૂછાય છે। પહેલો પ્રશ્ન, पवन तू, पाणी तू, भूमि तू, ए खाली जग्या आपेली छे, वृक्ष थई फूली रह्यो आकाशे। 4 ऑप्शन आपेला छे, तेमां साचो जवाब आवशे 2 भूखरा, 2 कोनो ताक काढવો मुश्किल छे, जवाब आवशे ए समुद्रना पाणीनो, 3 बानी आंखो रोज कोनी राह जुए छे। 4 ऑप्शन आपेला छे, एमां साचो जवाब आवशे 2 टपालनी। आगळ जोईशुं तो ए चौथा नंबर में हेतुलक्षी प्रश्नों है, 1 गुण में पूछाया है। 4 दमयंती स्वयंवर कृतिना कर्तानुं नाम आपो, तो तेमां जवाब आवशे प्रेमानंद। मित्रों, हे तमारे जे काव्यना कवि अने एनो साहित्य प्रकार कोण छे ते कम्प्लीट तैयार करी देजो। दर वर्षे परीक्षा में 1 गुण में प्रश्न फरजियात पूछाय छे। 5 भवना अबोला कृतिनो काव्य प्रकार जणावो, तो एनो काव्य प्रकार छे लोकगीत। ए 2 गुण में पूछायु छे, 1 कविનું नाम पूछायु छे अने तेनो साहित्य प्रकार। तमारे कम्प्लीट काव्यना कवि कोण छे अने तेनो साहित्य प्रकार कया काव्यखंडमांथी लेवामां आव्यो छे ए कम्प्लीट तैयार करी देजो। 1-2 गुण में फरजियात पूछाय छे। 6 पत्थर थर थर त्रुजे काव्य कया काव्य संग्रहमांथी लेवामां आव्युं छे, तो जवाब आवशे संदोलय। 7 रामबाण कोने कोने वाग्या छे, जवाब आपशे ध्रुव अने प्रहलाद ने। 8 गामना सज्जनोए शो न्याय कर्यो, जवाब आपशे आ कुलटाने पत्थर मारी मारी नाखो। 9 कविए पाणीने कोनी राणी कही छे, जवाब आपशे शंखनी राणी। 10 दादाए पुत्रीने शी सलाह आपी, जवाब आपशे सासरीमां खानदान कुटुंबनी दीकरी तरीके दुख सहन करवानी। હવે આગળ જોઈશું તો 2-2 ગુણમાં પ્રશ્નો પૂછાયા છે, કોઈ પણ 3ના જવાબ આપવાના છે। 11 કવિએ નળમાં સી રીતે પ્રવેશ કર્યો, આ પ્રશ્ન કાવ્ય નંબર 3 જે આપેલું છે તેમાંથી પૂછાયો છે। મિત્રો, એ લોંગ પ્રશ્નો 2 ગુણના અને જે 3 ગુણમાં પૂછાયા છે તેનું સોલ્યુશન આપણે મૂકેલું નથી। તમે અહીં કયા કાવ્યમાંથી પૂછાયેલો છે એ તમને જણાવેલ છે, તમે તેમાંથી તૈયાર કરી દેજો। સોલ્યુશન મૂકું છું તો વિડીયો લાંબો બની જશે, એટલે માત્ર એ કાવ્યનું નામ જ જણાવેલું છે। આગળ જોઈશું તો 12 મીરાબાઈ ઉપર રાણાજી શા માટે ક્રોધ કર્યો, આ પ્રશ્ન ચેપ્ટર નંબર 5 એટલે કે જે કાવ્ય 5 છે તેમાંથી પૂછાયેલું છે। 13 વનમાં જવા અંગેની પતિની વાતની ઉર્મિલા પર શી અસર થાય છે, આ પ્રશ્ન કાવ્ય નંબર 11 માંથી પૂછાયો છે। 14 ઓલિયાએ ગ્રામજનોને શું કહ્યું, તેનું પરિણામ શું આવ્યું, આ પ્રશ્ન કાવ્ય નંબર 17 માંથી પૂછાયેલ છે। આગળ જોઈશું તો નીચેના પ્રશ્નોના સવિસ્તાર उत्तर आपो, कोई पण एक लखवानो छे जे 4 गुण में प्रश्न पूछायो छे। 15 पत्थर थर थर त्रुजे काव्यनो शीर्षक चर्चो, आ काव्य 17 जे आपेलुं छे तेमांथी प्रश्न पूछायेलो छे। 8मां पण पूछाय छे 15 बा एकला जीवे काव्यने आधारे बानी वेदना समजावो, आ प्रश्न काव्य नंबर 20 मांथी पूछायेल छे। मित्रों, ए विभाग ए जे काव्य विभाग काव्यमांथी प्रश्न पूछाय छे, कवितामांथी ते विभाग ए पूरो थाय छे। आगळ आपणे विभाग बी जोईशुं, जे गद्य आधारित प्रश्नों एटले के पाठमांथी प्रश्नों पूछाया छे। तेमां 16 अमरनाथ यात्रा कया समयमां सरळ पड़े छे, 4 ऑप्शन आपेला छे, तेमां साचो जवाब आवशे ए अषाढ़ के श्रावण महीनामां। 17 पंकजमनो शो अर्थ छे, तेनो जवाब आवशे 2 कादवनुं कमळ। 18 युवान वकीलनी दृष्टि साथी बदलाई गई, तेमां जवाब आवशे ए पुस्तकोना वांचनथी।
જો મિત્રો તમે હજુ સુધી વિડીયોને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। વિડીયોને લાઇક કરવાનું બાકી હોય તો લાઇક કરી દેજો અને કમેન્ટ પણ જણાવજો, જેથી અમને ખબર પડે કે બોર્ડની પરીક્ષા ઉપરાંત જે દ્વિતીય પરીક્ષામાં છે તેના મોડલ પેપર મૂકતા ફાવે। આગળ આપણે જોઈશું તો 19મો પ્રશ્ન, ખીજડીએ ટેકરે કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો। તો તેનો સાહિત્ય પ્રકાર છે નવલિકા। વેશ યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ કૃતિના લેખકનું નામ જણાવો। તેમાં જવાબ આવશે ઉમાશંકર જોશી। 21 મહાત્માના માણસ પાઠ શામાંથી લેવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઇન્કલાબ જિંદાબાદ। મિત્રો એ પણ 3 ગુણમાં સાહિત્ય પ્રકાર, કૃતિના લેખકનું નામ અને કયા પાઠ શામાંથી લેવામાં આવ્યો છે તે પૂછાયું છે। તો મિત્રો એ પાઠમાં પણ લેખક, તેનો સાહિત્ય પ્રકાર અને કાવ્ય કયા ખંડમાંથી લેવામાં આવ્યું છે તે 3 ગુણમાં પૂછાય છે, એટલે કમ્પ્લીટ આ પણ તૈયાર કરી દેજો। આગળ આપણે જોઈશું તો વિદ્યાર્થી મિત્રો નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। તેમાં આગળ જોઈશું તો 22 બાળપણથી જ વિનોબાનું મન કયા 2 સ્થળ જવા તલસલતું હતું? તેમાં જવાબ આવશે બંગાળ અને હિમાલય। 23 લેખકે પ્રભાશંકરના કયા લક્ષણો દર્શાવ્યા છે? જવાબ આવશે નિપૃચ્છતા, નિર્ભીક માનતા। આગળ 24 મણિબાઈથી કઈ વાત સહેવાતી નથી? જવાબ આવશે કોક ગાળ દે તો સહેવાનું નહીં। 25 ડૉક્ટર બાબા સાહેબના મતે બંધુતાનો શું અર્થ છે? જવાબ આવશે ભારતીયો વચ્ચે ભાઈચારાની ભાવના। આગળ 2 ગુણમાં પ્રશ્નો પૂછાય છે। તેમાં 26 ઓશીનું માગનારની નજર કેવી છે? શા માટે? આ પ્રશ્ન એ ચેપ્ટર નંબર 6 માંથી પૂછાયેલ છે। 27 દેવરાજને બાળપણમાં કેવા કામો કરવા પડતા? આ પ્રશ્ન ચેપ્ટર નંબર 18 માંથી પૂછાયેલ છે। 28 અનિરુદ્ધની માતાને કઈ વાત વધારે પડતી લાગી? આ પ્રશ્ન ચેપ્ટર નંબર 21 માંથી પૂછાયેલ છે। 29 સયાજીરાવ ગાયકવાડે બંગલે આવીને રાણીને શું કહ્યું? આ પ્રશ્ન ચેપ્ટર નંબર 23 માંથી પૂછાયેલ છે। મિત્રો એ આગળ જે 4 ગુણમાં પ્રશ્ન પૂછાયો છે, 2 પ્રશ્નો પૂછાયા છે, એમાં કોઈ પણ એકનો જવાબ તમારે લખવાનો હોય છે। તેમાં 30મા નંબરનો પ્રશ્ન શેલ્વી પંકજમનું ચરિત્ર ચિત્રણ કરો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 16 માંથી પૂછાયેલો છે। અથવામાં પણ અહીં પૂછાય છે। 30 શરત વાર્તા શીર્ષકની યથાર્થતા ચર્ચો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 24 માંથી પૂછાયેલ છે। મિત્રો એ વિભાગ એ અને વિભાગ બી જે ગદ્ય અને પદ્ય આધારિત પ્રશ્નો પૂછાય છે તે પૂરા થાય છે। આગળ આપણે વિભાગ સી જોઈશું, જે વ્યાકરણ વિભાગ છે, એટલે કે વ્યાકરણના પ્રશ્નો પૂછાય છે। અહીં સૂચના આપેલી છે કે સામસામે જોડીને સમાનાર્થી શબ્દો લખવાના છે, ગમે તે 4। અહીં 5 આપેલા છે, એમાંથી 4નો જવાબ આપવાના છે। તેમાં 31 અમૃત, તો તેનો સમાનાર્થી શબ્દ થશે અમી, અને અમીનો સમાનાર્થી શબ્દ થશે સુધા। કલેવર, એનો સમાનાર્થી શબ્દ થશે દેહ, દેહનો સમાનાર્થી શબ્દ થશે ખોળિયું। ક્રૂરતા, એનો સમાનાર્થી શબ્દ થશે નિર્દયતા, નિર્દયતાનો સમાનાર્થી શબ્દ થશે ઘાતકીપણું। સંહાર, એનો સમાનાર્થી શબ્દ થશે નાશ, અને નાશનો સમાનાર્થી શબ્દ થશે વિનાશ। વૃંધા, એનો સમાનાર્થી શબ્દ થશે નકામું, નકામુંનો સમાનાર્થી શબ્દ થશે ફોગટ। આ રીતે મિત્રો એ 2 ગુણમાં પૂછાય છે તમારે જોડકા જોડવાના સમાનાર્થી શબ્દોના। અહીં આગળ વિરુદ્ધાર્થી શબ્દો પૂછાય છે કે વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો છે અને વાક્યનો અર્થ ના બદલાય એ રીતે વાક્ય ફરીથી લખવાનું છે। 36માં તારે આંખમાં અમીના 2 આંસુ હોય તો આપ। અહીં અમીના નીચે લીટી દોરેલી છે, તો અમીનાનો વિરુદ્ધાર્થી થશે, અમીનાનો વિરુદ્ધાર્થી અમી, એનો વિરુદ્ધાર્થી શબ્દ લખીશું અને વાક્યનો અર્થ ન બદલાય એ રીતે વાક્ય લખવાનું છે। તો જવાબ આવશે, જવાબ લખીશું તારે આંખમાં 20ના 2 આંસુ હોય તો આપતી નહીં। 37 એનું શરીર કાબુમાં ન રહેતું, અહીં કાબુમાં, તો એનું વિરુદ્ધાર્થી શબ્દ થશે બેકાબુ, એનું શરીર બેકાબુ થઈ જતું। 38 મહેમાનોએ મૃત્યુદંડની સજા પ્રત્યે અસંમતિ દર્શાવી, અસંમતિનો વિરુદ્ધાર્થી શબ્દ થશે સંમતિ, તો વાક્ય બનશે મહેમાનોએ મૃત્યુદંડની સજા પ્રત્યે સંમતિ દર્શાવી નહીં। 39 આગળ જતા અમારો માર્ગ એકદમ ઊંચાણમાં આવી ગયો, ઊંચાણનો વિરુદ્ધાર્થી શબ્દ થશે નીચાણમાં, વાક્ય બનશે આગળ જતા અમારો માર્ગ એકદમ નીચાણમાં આવી ગયો ન હતો। 40 શ્રી પ્રભાશંકર સમજતા હતા કે ગોળમેજી પરિષદ નિષ્ફળ જવાની છે,
નિષ્ફળનું થશે સમાનાર્થી, નિષ્ફળનો વિરુદ્ધાર્થી શબ્દ થશે સફળ. વાક્ય બનશે શ્રી પ્રભાશંકર સમજતા હતા કે ગોળમેજી પરિષદ સફળ થવાની નથી. નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. 41 ગોળ કે મહુડો પેળવીને કેળવેલી તમાકુ, તેનો અર્થ થશે ગડાકુ. 42 જાહેર તેમજ ખાનગી જીવનમાં ચોક્કસ નીતિ નિયમોનું પાલન, તેનો અર્થ થશે આચાર સંહિતા. શબ્દ સમૂહ માટે એક શબ્દ થશે આચાર સંહિતા. 43 વેદોનો અંતિમ ભાગ, જવાબ આવશે વેદાંત. 44 સમુદ્રમાં જળ શોષણ કરતો મનાતો અગ્નિ, જવાબ આવશે વડવાનળ. 45 સહાનુભૂતિપૂર્વક ખુશીનો ટેકો આપવો તે, જવાબ આવશે અનુમોદન. નીચેના તળપદા શબ્દોના શિષ્ટ ભાષાના માન્ય અર્થ લખો. 46 ડાંભ તો પગલું થશે અને હામ તો હિંમત થશે. નીચેના શબ્દોની સાચી જોડણી લખો. અહીં 48માં પ્રતિનિધિ આપેલું છે તો તેની સાચી જોડણી આ રીતે થશે પ્રતિનિધિ. યુધિષ્ઠિર તેની સાચી જોડણી થશે અહીં યુધિષ્ઠિર. અને દીકરો તેની સાચી જોડણી થશે દીકરો. નીચે આપેલા પ્રશ્નોના કૌંસમાં આપેલ જે સૂચના આપેલી છે એ પ્રમાણે જવાબ લખવાના છે. 51 કેદીઓ પાસે જઈને એમને શાંતવાણે સાંભળીએ, વાક્યમાંથી વિશેષણ શોધો, તો અહીં શાંત એ વિશેષણ છે. 52 ઉશીનું માગનારની ખાલી જગ્યા ખાસિયત હોય છે, ખાલી જગ્યામાં વિશેષણ મૂકવાનું છે તો ખાલી જગ્યામાં વિશેષણ આવશે 1. 53 છોકરો મરેલો જ જન્મ્યો હતો, વાક્યમાંથી નિપાદ શોધો, તો જે જ છે તે નિપાદ છે. 54 હર ઘરનું પથરાયેલું વિશાળ મેદાન ખાલી જગ્યા રૂપ પલટો કરી બેઠું હતું, અહીં ખાલી જગ્યામાં નિપાદ લખો તો ખાલી જગ્યામાં નિપાદ આવશે પણ. 55 પથ્થરો બોલે તો બોલાવી જુઓ, વાક્યમાં કૃદંત શોધો, તો એ બોલાવી એ કૃદંત થશે. 56 હારે તેણે સૌને ખાંજા, ખાલી જગ્યા શરત મૂકી, ખાલી જગ્યામાં યોગ્ય કૃદંત મૂકો તો કૃદંત આવશે ખવસવાની. 57 બા દોડતી દોડતી બહાર આવી, વાક્યમાં આપેલ કૃદંતનો પ્રકાર જણાવો, તો એ દોડતી દોડતી તે વર્તમાન કૃદંત છે. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી તેના વાક્યમાં પ્રયોગ કરો. 58 હાથ ફેરો કરવો. તો મિત્રો હાથ ફેરો કરવો એનો રૂઢિપ્રયોગનો અર્થ શું થાય, જો તમને ખ્યાલ હોય તો તમે જરૂર કમેન્ટ બોક્સમાં જણાવજો. આગળ 59 આફ ફાટવું, તેનો અર્થ થશે આફત આવી પડવી. 60 ઉછાળ ધરાળ ન હોવું, તેનો અર્થ થશે આગળ પાછળ ચિંતા ન હોવી. નીચેના વાક્યોમાં કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે ઉત્તર લખો. 61 એમાં સમતા અને બંધુતાનું ખાતર દરદ હતું, વાક્યમાં લેખન રૂઢિ સુધારો. તો મિત્રો એ લેખન રૂઢિ સુધારેલી છે. સમતા તો અહીં ભેગું લખવાનું થશે, અહીં બંધ આપેલું છે તો દીર્ઘ આપેલું છે તો રસ્વ કરવાનું રહેશે, અને દરદ તો અહીં દર્દ લખવાનું રહેશે. આ રીતે મિત્રો સુધારવાનું છે. 62 પાંચમી પેઢીને જોવાની વાસના ડોશીને હતી, વાક્યમાં ભાષા શુદ્ધિ કરો, તો એ 5 જે અંકમાં લખેલા છે એની જગ્યાએ શબ્દોમાં લખવાનું રહેશે. 63 શુદ્ધ ભેંસનું દૂધ પીવું જોઈએ, વાક્યમાં પદગ્રમ ગોઠવો, તો એ જવાબ આવશે ભેંસનું શુદ્ધ દૂધ પીવું જોઈએ. 64 તમે અસત્યમાં સત્ય માની લીધું છે, તો વાક્યમાં પ્રત્યય સુધારો, તો એ જે અસત્યમાં છે એની જગ્યાએ ને આવશે, અસત્ય ને. આગળ મિત્રો એ જોઈશું તો નીચેના સંયુક્ત અને સંકુલ સાદા વાક્યોમાં ફેરવી અને લખો. અહીં નીચેના સંયુક્ત સંકુલ વાક્યોને સાદા વાક્યમાં ફેરવી લખો. 65 બે અક્ષર વાંચતા લખતા શીખશે તો કામ લાગશે. તો મિત્રો એ તમારે સાદું જે સંયુક્ત સંકુલ વાક્ય છે એને સાદા વાક્યમાં ફેરવવાનું છે, તો એ તો નીકળી જશે અને બે અક્ષર વાંચતા લખતા શીખશે કામ આવશે. આગળ જોઈશું તો 66 ભીમસેન અને તારામાં અઢળક બળ છે એ હું જાણું છું, પણ તેથી મારી બુદ્ધિમાં શંકા લાવવાની તમને અધિકાર નથી, તો એ પણ અને તેથી એ નીકળી જશે ને એની જગ્યાએ તો લખવાનો રહેશે. 67 મેં મારી સગી આંખે જોયેલું છે કે બિરજ કણાઈમાંથી ઉત્પન્ન થાય છે, તો એ કેરે એ નીકળી જશે. આગળ નીચેના સાદા વાક્યોને સંયુક્ત કે સંકુલ વાક્યમાં ફેરવીને લખો.
68 જેલ પાસે જઈને એણે 2 વાર ચોકીદારને બૂમ પાડી, કંઈ જવાબ ન મળ્યો. તો એ જે લીટું દોર્યું છે તે કણ આવશે? સંયોજક આવશે પરંતુ. 69 શ્વેતકેતુએ પાણીમાં હાથ ફેરવ્યો, એ ગાંગડો બિલકુલ જણાયો નહીં, તે ગાંગડો તદ્દન ઓગળી ગયો હતો. તો એ જે આપેલું છે તે આવશે પછી. 70 હું તો તમને પહેલેથી જ કહેતી હતી, દાટવા જવાની ઉતાવળ કરો ના. તો એ સંયોજક આવશે કે. મિત્રો એ વિભાગ છે ગ્રામર વિભાગ પૂરો થાય છે. આગળ આપણે વિભાગ ડી જોઈશું. વિભાગ ડીમાં આપેલું છે એ કાવ્ય આપેલું છે અને કાવ્ય વાંચી અને તેના પ્રશ્નોના જવાબ આપવાના છે. તો મિત્રો તમને પરીક્ષામાં કોઈ પણ આ રીતે કાવ્ય પૂછાય અને એના આધારે 5 પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. અહીં જે કાવ્ય પૂછાયું છે અને તેના પ્રશ્નોના જવાબ આપણે જોઈશું. તો 71 કોડિયાને શાનું દુઃખ છે? તેનો જવાબ આવશે કોડિયાને નાના હોવાથી પોતાનું મૂલ્ય ઓછું લાગે એનું દુઃખ છે. 72 સૂર્ય અને ચંદ્રને જોઈને એ શું વિચારે છે? તો સૂર્ય અને ચંદ્રને જોઈને એ વિચારે છે કે આકાશમાં એમનું સ્થાન ઊંચે છે. 73 કવિ કોડિયાને સંબોધીને શું કહે છે? તો જવાબ છે કવિ કોડિયાને સંબોધીને કહે છે કે તને અન્યાય કર્યો નથી, કે દેવે તને અન્યાય કર્યો નથી. 74 કવિના મતે મહાનતા શેમાં રહેલી છે? તેનો જવાબ આવશે જે સમય જે સ્થાન મળ્યો તેમાં સાચી રીતે શોભાવે છે. 75 કાવ્યને યોગ્ય શીર્ષક આપો. તો જવાબ છે દીપ અલ્પ છતાં મહાન. આગળ જોઈશું તો એક ફકરો આપેલો હોય છે ગદ્યખંડ અને આના આધારે જે પ્રશ્નો પૂછાયા છે તે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો એ જે પ્રશ્ન પૂછાયા છે ફકરામાંથી તે પ્રશ્નોના જવાબ આપણે જોઈશું. તો 76 સ્વાશ્રય એટલે શું? તો પોતાના આશ્રયે જીવવું. 77 સ્વાશ્રયી મનુષ્યો કેવા ફળ સ્વીકારતા નથી? તો જવાબ છે જેનો બદલો કોઈ પણ પ્રકારના ઉપયોગથી વાળ્યો ન હોય. 78 સ્વાશ્રયી મનુષ્યોના મતે મોટી સમૃદ્ધિ કઈ છે? તો જવાબ છે પોતાના બળ પરાક્રમ દ્વારા મેળવે. 79 સ્વાશ્રયી મનુષ્ય કેવા સંજોગોમાં પણ શોક કરતા નથી? તો દાન બળ પરાક્રમમાં. 80 ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. તો મિત્રો તમારા માટે ગદ્યખંડનો યોગ્ય શીર્ષક શું આવશે? જો તમને આ ફકરો વાંચી અને ખ્યાલ હોય તો તમે જરૂર કમેન્ટ બોક્સમાં જણાવજો. આગળ આપણે જોઈશું તો 81માં નીચેના ગદ્યખંડનો ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો. તો મિત્રો આ રીતે તમને કોઈ પણ એક પેરેગ્રાફ આપેલો છે અને એનું તમારે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરવાનું રહેશે. આગળ અહીં 82માં પ્રશ્નમાં કાળકથન રીત પ્રમાણે તમારે યોગ્ય ક્રમમાં ગોઠવવાનું રહેશે. આગળ વિભાગ ઈ છે લેખન સજ્જતા માગ્યા મુજબ અરજી કરો. 83 તમે રહો છો એ વિસ્તારમાં રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે. આ બાબતની ફરિયાદ કરતી અરજી નગરપાલિકાના ચીફ ઓફિસરને લખો. તો તમારે આ રીતે કોઈ પણ એક અરજી લખવાની પૂછાય એ તમારે જે વિષય પૂછાયો હોય એ વિષય રીતે લખવાની રહેશે. 84 ગદ્યખંડનો વાદાત્મક ગદ્યખંડમાં રૂપાંતર કરો. આ રીતે એક પેરેગ્રાફ આપેલો છે અને તમારે એનું વાદાત્મક ગદ્યમાં રૂપાંતર કરવાનું રહેશે. અથવામાં પણ પૂછાય છે કે નીચેના પ્રત્યેક વિષય માટે આપેલી શબ્દ યાદીનો ઉપયોગ કરી 70 થી 80 શબ્દોમાં ભાવાત્મક ગદ્ય લખો. તો તમારે આ ભાવાત્મક ગદ્ય અથવામાં પૂછાયું છે આ પણ તમે લખી શકો છો. પ્રાર્થનાનો વિશેષ મહત્વ વિશે ભાવાત્મક ગદ્યમાં લખો. અહીં મુદ્દા આપેલા છે આના આધારે તમારે ભાવાત્મક ગદ્ય લખવાનું રહેશે. અને છેલ્લો જે 85મો પ્રશ્ન છે તે નિબંધ પૂછાયો છે. તો મિત્રો 250 શબ્દોમાં તમારે અહીં 3 વિષય પૂછાય છે એમાંથી કોઈ પણ એક વિષય ઉપર નિબંધ લખવાનો રહેશે. 85માં પૂછાયું છે પ્લાસ્ટિક પ્રદૂષણ એક સમસ્યા. અથવામાં પૂછાયું છે 85 ઓનલાઈન થઈ રહેતું વિશ્વ. અને અથવામાં પૂછાયું છે 85 શિયાળાની સવાર અથવા હેમંતનું પરોઢ. જો મિત્રો તમને કોઈ પણ એક વિષય જે તમને ફાવતો હોય એના વિશે તમે નિબંધ લખી શકો છો. તો એ મિત્રો જે દ્વિતીય પરીક્ષામાં જે પેપર પૂછાય છે તેનું સંપૂર્ણ સોલ્યુશન અહીં પૂરું થાય છે. મિત્રો જો તમે આ રીતે તૈયારી કરશો તો તમારું પરિણામ સારું આવી શકે છે અને તમારી જે બોર્ડની પરીક્ષા આવે છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ બનશે. જો મિત્રો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. લાઇક કરવાનું બાકી હોય વિડીયોને તો લાઇક પણ કરી દેજો અને તમારા મિત્રો તેમને પણ શેર કરી દેજો જેથી તેઓ પણ સારી એવી તૈયારી કરી શકે. જય હિન્દ, જય ભારત.